જય શ્રી કૃષ્ણ જય મહાદેવ। મારું નામ ભૂતલીબેન ભટ્ટ છે। તો તમે જોઈ શકો છો હું અત્યારે મરચાં ફ્રાય કરું છું અને હવે ભીંડાને બટાકાનું શાક બનાવું છું। અત્યારે હું ભીંડા અને બટાકાનું શાક બનાવું છું। ચાલો 10 મિનિટ રહીને તમને મળો। A few moments later. હવે જો મસાલા બંધ કરું છું ભીંડામાં। હવે એને વરાળે બનાવી નાખ, વરાળે બની જશે સાહેબ। ચાલો પછી મળો બીજી સબ્જી બનાવું ત્યારે। A few moments later. હે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હવે બેંગનનું શાક હું ખાલી મસ્તું વરાળે જ બનાવીશ। વરાળ મસ્ત લસણ ને એવું બધુંય નાખું છું કેમ કે બે બેંગને તો આખું કુકર ભરાઈ જશે મારે, તો થઈ જશે શાક એક જ વાટકો, એટલું બધું ભેળવી દઈશ। ચાલો શાક થઈ જાય પછી તમને મળે। મિત્રો જોઈ શકો છો હું રીંગણાનું શાક બનાવું છું। આજે બે ભીંડાની સબ્જી બનાવું છું। શું બેટા તોફાન નહીં કરે, મમ્મી રસોઈ બનાવી લે બેટા। હા રસોઈ બનાવી લે ને મમ્મા। હા પછી જમવા નહીં જોઈએ આપણે 12 વાગે રોટલી શાક છાશ ભાતા કોને ખાવાના છે? ચાલો 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 ચાલો। કેમ કે મેં પહેલા ટમેટા નાખ્યા સાંદળવા માટે, કે મને એકદમ ટમેટો રાવ થઈ જાય તો જ મને શાક ખાવાનું, તો મને ન થાય। મારી સિસ્ટમ જ એકદમ અલગ છે રસોઈ બાબતથી। देखो तोफान नहीं करे बेटा, लड़वानुं नहीं बेटा। तो मम्मा रसोई बनाई ले के नहीं बेटा, टाइम केटलो थई गयो छे आपणे। हाँ हमणां तड़को आई जशे जो पछी પછી મમ્મીને બહુ પસીનો આવે, બહુ પસીનો આવે। તો પૂછો પૂછો અવતાર તોફાન બિલકુલ નહીં કરવાનું બેટા।
ચાલો પછી મળીએ. હેલો, તો ચાલો અમારી સાથે જમવા માટે. મારી સાથે જમવા માટે હાલો. ચાલો મારી સાથે જમવા. એના બધાનું શાક અને મરચાં. ચાલો જમવા. હાય દર્શક મિત્રો, ચાલો મારા ઘરે જમવા. જોઈ શકો છો મેં ભીંડા બટેટાનું શાક કર્યું છે, રીંગણાનું શાક છે, ભાત છે, બે જાતના અથાણા છે, એક તીખું એક ગળું હાથનું છે, પછી અહીંયા જો તળેલા મરચાં છે, રોટલી છે ને છાશ છે. ચાલો મારા ઘરે જમવા, મારો ટેસ્ટ લેવા માટે. ચાલો મારી સાથે જમવા જોઈ લેશું. અમે તૈયાર જ છીએ જમવા. ચાલો. ચાલો દર્શક મિત્રો, જમવા માટે આજે છે રીંગણા બટાકાનું શાક અને ભીંડા બટાકાનું શાક. તો ચાલો જમવા.